Hello friends, Standard 12, Subject English, Unit 2, Read 1, Unforgettable Walt Disney એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિસ્નીનો જે વિદ્યાર્થી મિત્રો અધૂરો જે યુનિટ જે છે અધૂરો જે રીડ જે છે બરાબર એને આપણે અત્યારે આગળ ધપાવવાનો પ્રયત્ન કરીશું. તો સીધા વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટ ઉપર જઈશું અને એને વિશેષ સમજવાનો પ્રયત્ન કરીશું ટેક્સ્ટ દ્વારા વિદ્યાર્થી મિત્રો. તો કહે છે વિદ્યાર્થી મિત્રો જો કે એઝ યુઝ્યુઅલ ધો એટલે કે હંમેશની માફક, ધો એટલે કે છતાં બરાબર કે હંમેશની માફક નિત્યક્રમની મુજબ ધો એટલે કે છતાં he infused all of us with his own enthusiasm when he finally told us about the project. Enthusiasm means કે ઉત્સાહ, કે હંમેશની જેમ બરાબર કે નિત્યક્રમ મુજબ જે પ્રમાણે પોતે એક્ટિવિટી કરતા હતા, જે પ્રમાણે પ્રવૃત્તિમાં રહેતા હતા, એમ કે છે વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ કે પોતાનો જે ઉત્સાહ જે છે એ ઉત્સાહની અંદર અમને પણ એમ ભાગીદાર બનાવ્યા એમ કે છે. એન્ડ હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અને અંતે એમણે એમનો જે અંતિમ પ્રોજેક્ટ જે છે, ફાઇનલ પ્રોજેક્ટ જેમનો છે એ ફાઇનલ પ્રોજેક્ટ વિશે અમને જણાવ્યું એમ કે છે. સમવન આસ્ક્ડ, એમના કોઈ મિત્રએ એમને પૂછ્યું કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિસ્નીલેન્ડ લુક, કે ડિસ્નીલેન્ડ કેવું દેખાશે, કે ડિસ્નીલેન્ડ કેવું લાગશે. ક્વિક કમ ધ રિપ્લાય, ક્વિક કમ ધ રિપ્લાય એટલે ઝડપથી વોલ્ટ ડિસ્નીએ રિપ્લાય આપ્યો, પ્રત્યુત્તર આપવો કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે ઇટ શુડ લુક લાઇક, ઇટ એટલે કે ડિસ્નીલેન્ડ, કે ડિસ્નીલેન્ડ લુક એટલે કેવું દેખાશે, લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે આ પૃથ્વી પર ક્યાંય ન હોય બરાબર, કે પૃથ્વી પર આનાથી ચડિયાતું બીજું કોઈ જગ્યા ન હોય એવું એમ કે છે આ ડિસ્નીલેન્ડ જગ્યા હશે. પૃથ્વી પર સૌથી સર્વોચ્ચ એ જગ્યા તરીકે ઓળખાશે એમ કે છે. નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. પ્રિડિક્ટેબલી બરાબર, પ્રિડિક્ટેબલી એટલે કે પૂર્વધારણા બરાબર વિદ્યાર્થી મિત્રો. પ્રિડિક્ટેબલી ઇટ મીન્સ કે પૂર્વધારણા, કે પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની બરાબર, કે પૂર્વધારણા કરતા એમ કે છે વી હેડ ટ્રબલ રેઝિંગ મની. ટ્રબલ એટલે મુશ્કેલી, મુસીબત પડવી, રેઝિંગ મની એટલે કે પૈસાની વધારે અમને તકલીફ પડી એમ કે છે, મુશ્કેલી પડી, પૈસાની મુસીબત અમને વધારે પડી, કે પૈસા કઈ રીતે આના માટે કલેક્શન ભંડોળ કઈ રીતે કલેક્ટ કરવું એના માટે એમ કે છે અમને વધારે મુશ્કેલી પડી પૂર્વધારણા કરતા. બટ ડિસ્નીલેન્ડ ડીડ ઓપન, પરંતુ અંતે એમ કે છે ડિસ્નીલેન્ડ ડીડ ઓપન, પરંતુ અંતે ડિસ્નીલેન્ડ ઓપન થયું ઇન જુલાઈ 1955 બરાબર 1955માં જુલાઈ મહિનામાં ડિસ્નીલેન્ડ ઓલરેડી કમ્પ્લીટ થયું અને પછી એને ઓપન કરવામાં આવ્યું, ઇનોગ્રેશન કરવામાં આવ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે બરાબર, કે એ જે દિવસથી ઓપન થયું તે દિવસથી લઈને એટલે કે પહેલા દિવસથી, એટલે કે જુલાઈ મહિનાનો જે દિવસે ઓપન થયો હશે 1955માં એ દિવસથી લઈને આજ દિન સુધીની વાત છે. કે સિન્સ એટલે કે ત્યારથી, સિન્સ એટલે કે પહેલા દિવસથી લઈને ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. કે મિલિયન્સ ઓફ પીપલ, મિલિયન્સ લોકો બરાબર, મિલિયન્સની સંખ્યામાં લોકો એમ કે છે હેવ ફ્લોક, ફ્લોક એટલે કે ટોળાની માફક, ઘેટાનું ટોળું હોય વિદ્યાર્થી મિત્રો તો એને આપણે ફ્લોક કહીએ, તો એક ટોળાની માફક એમ છે ટુ સી ધ યુનિક ક્રિએશન. યુનિક એટલે સર્વોચ્ચ બરાબર, મેઇન મુખ્ય જે ક્રિએશન જે છે, મુખ્ય જે ડિસ્નીલેન્ડ જે છે એ ડિસ્નીલેન્ડને જોવા માટે લોકો ઉમટી પડ્યા ઘેટાની માફક એમ કે છે. વર્લ્ડ્સ ઇમેજિનેશન, અને વિદ્યાર્થી મિત્રો કે માત્ર ને માત્ર વર્લ્ડ્સ ઇમેજિનેશન એટલે કે વર્લ્ડ્સની એક કલ્પના શક્તિ હતી, કે ખરેખર એ વર્લ્ડની જે કલ્પના શક્તિ છે એ કલ્પના શક્તિને દાદ દેવી પડે. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, લાઇક અ કિડ, કિડ એટલે બાળક બરાબર, કે આ ડિસ્નીલેન્ડનું જે ક્રિએશન છે, ડિસ્નીલેન્ડ જે બનાવ્યું છે કેવું છે તો કે લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, કે નાનું બાળક હોય વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે નાનું બાળક હોય બરાબર, એને તમે કોઈ પણ નવું રમકડું લાવીને આપો તો એટલું બધું આનંદિત થઈ જાય, એટલું બધું ઉત્સાહિત થઈ જાય. તો એના જો એમ કે ડિસ્નીલેન્ડ છે કે નાના બાળકના હાથમાં જો કોઈ નવું રમકડું આવે અને ધ બિગેસ્ટ સાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, અને કે ડિસ્નીલેન્ડની અંદર વર્લ્ડનું જે ક્રિએશન છે એ વર્લ્ડનું જે ક્રિએશન છે એટલે કે દુનિયાનું સૌથી મોટું એમ કહેવાય ને રમકડું હોય તો એ વિદ્યાર્થી મિત્રો ડિસ્નીલેન્ડ છે બરાબર. અને જે રીતે નાના બાળકના હાથમાં કોઈ રમકડું આવે ને જે પ્રમાણે ખુશ થઈ જાય એ પ્રમાણે આજે એમ કહેતા દુનિયાનું સર્વોચ્ચ જે રમકડું છે ડિસ્નીલેન્ડ, એને જોઈને આજે તમામ દુનિયાના લોકો એમ કે છે ઉત્સાહી અને હેપી છે. ઇન ધ વર્લ્ડ ધ પાર્ક, ટુ વન્ડર ટુ ધ પાર્ક, અને એમ કે છે એ
બાળક જે રીતે રમકડું લઈને રમતું હોય અને ફરતે ફરતું હોય એ પ્રમાણે એમ કે છે આ જે રમકડું છે એ રમકડાને જોવા લોકો એ પાર્કની અંદર ભટકતા હોય છે એમ કે છે સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને વોલ્ટ ડિસ્ની પણ વિદ્યાર્થી મિત્રો કે છે પાર્કની અંદર નાના બાળકની જેમ જ એ રમકડાને નિહાળતા નિહાળતા પાર્કની અંદર ભટકતા હોય છે. સેકન્ડ પેરેગ્રાફ, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ઓવરવેલ્મિંગ સક્સેસ કે આ સર્વોત્તમ જે સફળતા જે છે, સર્વોચ્ચ સફળતા જે છે કે સક્સેસ જે છે ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, એ વોલ્ટની એક ક્રેઝી આઈડિયા છે. ક્રેઝી આઈડિયા એટલે કે વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય છે તો તુક્કો એટલે કે આઈડિયા, એક વિચાર, એક નવીનતમ જે વિચાર છે, ક્રેઝી આઈડિયા જે છે, બરાબર, ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ, બરાબર, કે એક નાટ્યાત્મક સ્વરૂપમાં એને એમ કે છે આખા ડિસ્નીલેન્ડને તબદીલ કરી નાખ્યું છે. અબાઉટ ફેસ ઇન ધ ડિસ્ની ફોર્ચ્યુન્સ. અને ડિસ્નીલેન્ડનું જે ફોર્ચ્યુન જે છે, ડિસ્નીલેન્ડનું જે નસીબ જે છે, ફોર્ચ્યુન જે છે, બરાબર, એ ખરેખર વિદ્યાર્થી મિત્રો કેમ કહેવાય કે ડિસ્નીલેન્ડનો ક્યારેય અંત આવવાનો નથી, એ અવિરત એ ચાલુ રહેશે એમ કે છે. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલી બધી જીવનમાં અંતે સફળતા મળી વોલ્ટને, તેમ છતાં એમ કહેશે સફળતા વોલ્ટને ક્યાંય બદલી ન શકી. એ સિમ્પલેસ્ટ મેન, એક સાદા માનવી તરીકે જે પોતે રહ્યો એમ કહેશે. જો વિદ્યાર્થી મિત્રો, હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. જો કે હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, કે અગાઉ જે સાદાઈથી રહેતો હતો, સાદાઈમાં જીવન જીવતો હતો, બરાબર, આટલી ઉચ્ચ શિખર પર પહોંચવા છતાં, આટલી બધી સફળતા મેળવવા છતાં એના જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. હી હેટેડ પાર્ટીઝ. પાર્ટીઓની એને નફરત હતી, પાર્ટીઓમાં ક્યાંય જતો નહીં, મહેફિલોમાં ક્યાંય જતો નહીં. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ અ ચીઝ. અને કદાચ રાત્રે કદાચ એને બહાર નીકળવાનું મન થાય અને કદાચ કોઈ જગ્યાએ જાય તો પણ માત્ર એને નીકળવાનું એનો જે ઈરાદો એ માત્ર એમ કે છે બર્ગર એન્ડ ચીઝ, બરાબર, બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો. કે ગમે ત્યાં જતો એ ધારે તો હાઈફાઈ હોટલની અંદર પણ જઈ શક્યો હોત, ત્યાં ડિનર પણ કરી શક્યો હોત, પાર્ટીમાં પણ એને ઇન્વિટેશન આપ્યું હોત, ત્યાં પણ ગયો હોત, પરંતુ નેવર, બરાબર, એ જતો પણ ઓનલી એનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ માત્ર ને માત્ર બર્ગર અને ચટણી પૂરતો જ હતો, એટલે કે સિમ્પલ મેન. એટ સમ લિટલ રેસ્ટોરન્ટ્સ. અને એ પણ એમ કે છે નાનકડા રેસ્ટોરન્ટ પર પૂરતો મર્યાદિત, એ ક્યારેય 5 સ્ટાર કે 3 સ્ટાર હોટલોની અંદર કે રેસ્ટોરન્ટની અંદર ગયો નથી. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ miniature railroad that ran around the grounds of his home. બરાબર, એક્સ્ટ્રાવેગન્સ વિદ્યાર્થી મિત્રો, એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળપણ, કે એનો જે ખર્ચો જે છે, એનો અતિ ખર્ચાળપણ જે એનો જે માઇન્ડ જે છે, બરાબર, એ મેનિએચર રેલરોડ એટલે કે રેલના રસ્તાઓ બનાવવા પૂરતું જ, અને રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, કે એની ઘરની આસપાસ, બરાબર, એનો રેલ રોડ બનાવવા પૂરતું જ એમ કે છે એ મર્યાદિત હતું એમ કે છે. What do you do with all your money? A friend once asked him. એક વખત વિદ્યાર્થી મિત્રો એમના નજીકના કોઈ મિત્ર હશે, એમણે મિત્રએ એમને પૂછ્યું કે what do you do with all your money? કે આ બધા જે પૈસા જે છે, પૈસાનું તું શું કરીશ? એને ક્યાં ઇન્વેસ્ટ કરીશ, કે એને ક્યાં તું વાપરીશ? ત્યારે પોઇન્ટિંગ આઉટ ધ સ્ટુડિયો, ત્યારે એણે સ્ટુડિયો તરફ આંગળી કતરા બતાવ્યું, બરાબર, પેલા મિત્રને બતાવ્યું સ્ટુડિયો તરફ, એનો જ્યાં સ્ટુડિયો હશે ત્યાં, અને કહ્યું કે વોલ્ટ સેડ, અને વોલ્ટે જવાબ આપ્યો, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. કે મારે જે આ સ્ટુડિયો છે, બરાબર, મારે જે આ ડિસ્નીલેન્ડ જે છે એ ડિસ્નીલેન્ડને મારે ફળદ્રુપ કરવું છે, બરાબર, એટલે ટોટલી પૈસો હું એમ કે છે એ સ્ટુડિયોમાં નાખીશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લગ મની. અને એ પણ એમ કે વિદ્યાર્થી મિત્રો સાચી વાત છે કે એણે જેટલા પણ પૈસા એ કમાયો એના લાઈફમાં, સમગ્ર પૈસો એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યો માત્ર ને માત્ર ડિસ્નીલેન્ડમાં, એટલે કે પોતાના સ્ટુડિયોમાં. મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જો કે જેટલા ઝડપથી પૈસા એની પાસે આવતા ગયા એટલા જ ઝડપથી એણે ઇન્વેસ્ટ કરી નાખ્યા, બરાબર, ટોટલી એની પાસે જેટલું બેલેન્સ હશે, જેટલા રૂપિયા આવ્યા હશે એ બધા જ. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. બરાબર, being solvent, બરાબર, એટલે કે દેવું ચૂકવી શકવાની સ્થિતિમાં એ શરૂઆતમાં ન હતો એમ કે છે. જ્યારે એણે એનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે એ દેવું પણ ન ચૂકવી શકે એવી એની પરિસ્થિતિ હતી, પરંતુ એમ કે છે ફર્સ્ટ ટાઈમ શરૂઆતમાં સિન્સ હી સ્ટાર્ટ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ ધ આઈડિયાઝ. અને એમ કે છે એને કારણે જ એની આઈડિયા એમ કે છે ડેવલપ થઈ, એની આઈડિયામાં એના વિચારોમાં વિકાસ થયો.
બરાબર, કેમ કે શરૂઆતમાં એણે ખૂબ સંઘર્ષ કર્યો અને સંઘર્ષ કરવાને કારણે જ એના વિચારોમાં એને પ્રગતિ થઈ અથવા તો એનો વિકાસ થયો એમ કે છે. This included the development of mineral kind can alpine like very high in the Syria mountains. બરાબર, અને પછી એને એમ કે છે ડેવલપ એટલે વિકાસ કર્યો છે. એનો વિકાસ કર્યો એમ કે છે કે મિનરલ કાઇન્ડ એન્ડ અલ્પાઇન લાઇક વેલી. વેલી એટલે ખીણ પ્રદેશ જે છે, બરાબર, એ ક્યાં આવેલો છે તો કે સિરિયા માઉન્ટેન. બરાબર, સિરિયાની અંદર માઉન્ટેન એટલે પર્વતીય ઇલાકો, જે પહાડી ઇલાકો જે છે, એ પહાડી ઇલાકોની જે વેલી એટલે કે ખીણ પ્રદેશ જે છે, એ ખીણ પ્રદેશને એણે ડેવલપ કરવાનું નક્કી કર્યું અને એમાં એણે પૈસો થોડો ઇન્વેસ્ટ કર્યો એમ કે છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, અને કેલિફોર્નિયાની અંદર જે આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, કળાની જે ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે, સંસ્થા જે આવેલી છે, બરાબર, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ. તો ત્યાં પણ એમ કે છે જમીન એને ડોનેટ કરી અને સેવરલ મિલિયન્સ ડોલર્સ એટલે કે કેટલાક ડોલર્સ, મિલિયન ડોલર્સ પણ એને ત્યાં ડોનેશન આપ્યું અને એમાં પણ એને ડેવલપમેન્ટ કર્યું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી વધારે જો કોઈ મહત્વાકાંક્ષી જો કોઈ પ્રોજેક્ટ એનો હોય તો એ છે $100 million ડિસ્ની વર્લ્ડ. બરાબર, કે $100 million ખર્ચ એણે માત્ર ને માત્ર ડિસ્નીલેન્ડને ડેવલપ કરવા માટે કર્યો અને સાથે સાથે એની સાથે એને બીજો પણ એક ડેવલપમેન્ટ કર્યું, સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. કે સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડાની અંદર પણ એણે એટલો જ પૈસો એમ કે છે ઇન્વેસ્ટમેન્ટ કર્યો. તો આ હતી વોલ્ટની જે સક્સેસ, કે જ્યાં એણે પોતે પોતાનો પૈસો જેટલો પણ કમાયો, બરાબર, એ બધા પૈસા એણે ડોનેશનમાં આપી દીધા. ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી. ટ્રેજિકલી એટલે કે વિદ્યાર્થી મિત્રો અત્યંત દુઃખદ, બરાબર, આ બધી અત્યંત દુઃખદ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી એ સમયે જ વર્લ્ડ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો ગંભીર અથવા તો જીવલેણ. બરાબર, કે એકદમ જીવલેણ બીમારીમાં એ સપડાયો એમ કે છે. આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. બરાબર, કે આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. બરાબર, કે વિદ્યાર્થી મિત્રો જે આ ક્રુઅલ બ્લો ઇટ મીન્સ કે એણે તરત જ કઠારાઘાત સાથે, બરાબર, કઠારાઘાત સાથે શબ્દમાં એમણે કહ્યું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે જે મને બીમારી જે થઈ છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, કે બીજા કોઈને ન થાય. તો વિદ્યાર્થી મિત્રો એણે શું કહ્યું, પોતે ગંભીર બીમારીમાં સપડાયો હતો, બરાબર, તેમ છતાં એણે કે છે મને જ્યારે કહ્યું, હું એને મળવા માટે ગયો ત્યારે, કે હું જે બીમારીમાં સપડાયો છે એ બીમારીમાં દુનિયાનો બીજી કોઈ વ્યક્તિ ન સપડાય. આઈ વિઝિટ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ, કે વોલ્ટ ડિસ્નીના મૃત્યુ પહેલાંની જે નાઇટ હતી, એટલે કે એમના મૃત્યુ થયા અને આગલી નાઇટનો હું એને એમ કે હોસ્પિટલમાં મળવા માટે ગયો હતો. ઓલ ધો ડેસ્પરેટલી, બરાબર, ઓલ ધ ડેસ્પરેટલી એટલે કે ગંભીરપણે, બરાબર, વિદ્યાર્થી મિત્રો ડેસ્પરેટલીનો અર્થ છે ગંભીરપણે, કે ગંભીરપણે બીમાર હોવા છતાં he was as full of plans for the future as he had been all his life, કે he was as full of plan for the future, કે ગંભીર બીમાર હોવા છતાં, બરાબર, એ હંમેશા ભવિષ્યનો વિચારતો, કે ભવિષ્યની અંદર હવે પછીનો પ્લાન મારો શું રહેશે, કે જે એને ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે સમગ્ર જીવનમાં જે એના વિચારો હતા ભવિષ્ય વિશેના, એ અત્યારે ગંભીર બીમાર હોવા છતાં, હોસ્પિટલમાં પથારીવશ હોવા છતાં, બરાબર, કે મૃત્યુની આગલી રાત સુધી વિદ્યાર્થી મિત્રો એ પોતે વિચારતો રહ્યો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ, બરાબર, એટલા માટે જ વોલ્ટ કહે છે એમ કે છે, વોલ્ટે કહ્યું છે કે ડિસ્નીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, કે ડિસ્નીલેન્ડનો અંત ક્યારેય આવશે નહીં. એન્ડ ઇટ નેવર વિલ, બરાબર, કે ડિસ્નીલેન્ડનો અંત ક્યારેય આવશે નહીં અને ડિસ્નીલેન્ડ જેવું બીજું કદાચ કોઈ બનશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિસ્નીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, કે ત્યારે રોય ડિસ્ની કહે છે કે મને પણ એવું લાગે છે એમ કે છે, હું પણ એવું વિચારું છું કે ધેટ વોલ્ટ ડિસ્નીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, બરાબર, કે વોલ્ટ ડિસ્નીનો પ્રભાવ પણ જે રીતે ડિસ્નીલેન્ડનો અંત નહીં આવે એ પ્રમાણે એમ કહેવાય છે કે વોલ્ટ ડિસ્નીનો જે પ્રભાવ છે એનો પણ કદાચ અંત નહીં આવે એમ કે છે. નેવર બી ફિનિશ. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ described as a future generation
will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with the children's toys and laugh at silly things and sings in the bathtub and the dreams. તો અંત વિદ્યાર્થી મિત્રો શું કહે છે? સરસ કહ્યું છે લાસ્ટમાં કે દરેક માનવ વિદ્યાર્થી મિત્રો દરેક વ્યક્તિની અંદર કોઈક ને કોઈક મૂલ્યવાન અમર કશુંક ને કશુંક હોય જ છે કે એવું જે રહેલું છે કે જે એમ કે છે આપણને એમ કહેવાય ને કે બાળકના રમકડા રમવા બરાબર બાળક હોય એને રમકડા આપી દો તો એ કેટલું ખુશ થઈ જાય. તો એમ કે છે દરેક વ્યક્તિના અંદર અમર કશુંક ને કશુંક રહેલું જ હોય છે એમ કે છે. અને આપણે બાળકના રમકડા રમવા અને શુલ્ક બાબતો તરફ બરાબર હસવા તેમજ એમ કહેવાય છે કે બાથ ટબ જે છે કે બાથ ટબ કે સપનામાં આપણને ગાવા તરફ એમ કે છે આ બધું દોરી જાય છે એમ કે છે. અને એમ કહેવાય છે કેમ કે છે આવનાર જે પેઢી છે કે હવે પછીનું જે જનરેશન છે નેક્સ્ટ જનરેશન જે છે એ નેક્સ્ટ જનરેશન એમ કે છે હંમેશા એમ કે છે આની સ્તુતિ ગાન કરતું રહેશે બરાબર. એટલે કહેવાનો મતલબ કે ડિસ્નીલેન્ડ જે છે એ ડિસ્નીલેન્ડનો ક્યારેય અંત આવવાનો નથી. રિટન બાય રોય ડિસ્ની બરાબર. તો આ હતી વિદ્યાર્થી મિત્રો વોલ્ટ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિસ્ની કે આપણે વોલ્ટ ડિસ્નીને કેમ ન ભૂલી શકીએ. તો એની એક જે સરસ મજાની જે સ્ટોરી વોલ્ટ ડિસ્નીના જીવનની કે એમના ભાઈએ જે આપણને પૂરી પાડી રોય ડિસ્ની દ્વારા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આજે રીડ 1 અને યુનિટ 2 જે છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિસ્ની બરાબર એની અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટોરીનો અંત આવે છે. અને સમગ્ર સ્ટોરી વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે સમજી હશે બરાબર. અને વિદ્યાર્થી મિત્રો હવે પછીના નેક્સ્ટ પાર્ટની અંદર આપણે હોમવર્ક બરાબર અને કેટલાક જે મુદ્દાઓ જે છે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એની આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.